તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. નજર કરીએ મહત્વના સમાચાર પર. ગૃહ વિભાગે 5 ધારાસભ્ય સહિત 30 લોકોની સુરક્ષા પાછી ખેંચી લીધી છે. તો આઈબીના ઇનપુટને આધારે સલામતીની વ્યવસ્થા અપાતી હોય છે, ત્યારે 30 જેટલા વીવીઆઈપીની સુરક્ષા વ્યવસ્થા પાછી ખેંચી લેવામાં આવી છે. રમણ પાટકર ધારાસભ્ય ઉમરગામની સુરક્ષા પાછી ખેંચાઈ છે. સાથે જ દિનેશ ઠાકોર, સંજયસિંહ મહિડા, શામજીભાઈ ચૌહાણની પણ સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી છે. મોહન ડોડિયા સહિત ધારાસભ્યોની પણ સુરક્ષા પાછી ખેંચી લેવાઈ છે. તો અન્ય 8 મહાનુભાવોને પણ સુરક્ષા વ્યવસ્થા આપવામાં આવી છે. પીસી બરંડા, જયદ્રથસિંહ પરમાર, કનૈયાલાલ કિશોરીને સુરક્ષા આપવામાં આવી છે. ગજેન્દ્રસિંહ પરમાર, કેશાજી ચૌહાણ સહિત લોકોને સુરક્ષા અપાઈ છે. તો 8 લોકોને સુરક્ષા આપવામાં આવી છે, જ્યારે કે 30 લોકોની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી છે. ગૃહ વિભાગે 5 ધારાસભ્ય સહિત 30 લોકોની સુરક્ષા પાછી ખેંચી છે. આઈબીના ઇનપુટના આધારે સલામતી વ્યવસ્થા આપવામાં આવતી હોય છે, ત્યારે 30 જેટલા વીવીઆઈપીની સુરક્ષા વ્યવસ્થા પાછી ખેંચી લેવાઈ છે. તો સામે 8ને પણ સુરક્ષા વ્યવસ્થા આપવામાં આવી છે. 30 જેટલા લોકોની જે સુરક્ષા વ્યવસ્થા પાછી ખેંચાઈ છે, તેમાં ઉમરગામના ધારાસભ્ય રમણ પાટકરની પણ સુરક્ષા પાછી ખેંચી લેવાઈ છે. તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી અનિલ પટેલ. અનિલ, જે ધારાસભ્યોની સુરક્ષા પાછી ખેંચાઈ છે, સામે 8 જેટલા ધારાસભ્યોને આપવામાં પણ આવી છે, શું વિગતો છે? એવું કહેવાય છે કે આઈબીના રિપોર્ટ પ્રમાણે સુરક્ષા વ્યવસ્થા આપવામાં આવતી હોય છે. હજુ સરકાર તમને કોઈ પણ વસ્તુ કે આપે એટલે તમારે એવું માનવાનું કે તમને પીપરમિન્ટની ગોળી આપે છે, અથવા તો તમને માત્ર લોલીપોપ આપે છે અને એવી સંભળાવી વાતો કરે છે. આ માત્ર તમામ વસ્તુઓ જે હોય છે એ રાજકીય હોય છે. તમને નામ આપવામાં આવે છે કે આ આઈબીને ઇનપુટ હતા કે કયા પ્રકારના હતા. જો હું તમને નામો કહું, કોને હટેવાઈ, તો આપણને ખબર છે. જો નામો પ્રમાણે કહું તો રમણલાલ પાટકરની હટવાઈ છે. ટોટલ 129 લોકો છે, જેની અંદર કેટલાકની હટવાઈ, કેટલાકની પરત અપાઈ છે. એમાં ગૌતમ અદાણી જે છે એમને સ્વખર્ચે એમના પરિવારને અપાઈ છે. એ સિવાય દિનેશ ઠાકોરની વાત કરીએ, સિવાય સંજય મહિડાની વાત કરીએ, મોહનભાઈ ડોડિયાની વાત કરીએ, શામજી ચૌહાણ, દિનેશ બામણિયા, જે.કે. ભટ્ટ અને જે.કે. ભટ્ટ અધિકારી હતા અને એ ગુજરાત રાજ્ય માનવ અધિકારના એ ચેરમેન છે. અને સિવાય દિવ્યા રવિયા જાડેજા, જે એન્ટી કરપ્શનમાં એસીપી છે. હવે કોને અપાઈ છે હું તમને કહું. આ તમામ જે વસ્તુઓ છે ઇલેક્શનને ધ્યાનમાં રાખીને અપાઈ છે. કૃષ્ણા, કોને અપાઈ છે? તો પીસી વરંડા છે, એ ધારાસભ્ય છે, ભિલોડાના આદિવાસી છે. હવે એમને શું કયા પ્રકારનું ડર હશે? શું આદિવાસીઓ વિરુદ્ધ એમને ડર હશે કે આદિવાસી ધારાસભ્ય છે તો એમ હુમલો કરશે એ લોકો? બીજી વાત, જયદ્રથસિંહ પરમાર, અત્યાર સુધી એમને જરૂર નહોતી, તો અચાનક શું થયું કે એમને આપવામાં આવી છે? એ પણ સરકારી ખર્ચે છે, તમારા મારા ટેક્સના પૈસે છે. એ કંઈ ભૂપેન્દ્ર પટેલથી લઈને હર સમી કોઈ પોતાના ઘરેથી પૈસા નથી લાવતા. આપણે ટેક્સ ભરીએ છીએ, એમાંથી આ લોકોને અપાય છે. કનૈયાલાલ કિશોરી, જેમનું નામ આવ્યું હતું, જેમના પિતાનું કે બોગસ ભરતી કૌભાંડમાં શું કહેવાય ટીચરોની ભરતી પૈસા લઈને કરે છે, એમની વાત છે. પછી કોનું નામ આવે છે? તમે જુઓ, ગજેન્દ્રસિંહ પરમાર. ગજેન્દ્રસિંહ પરમારની વાત હું તમને અત્યારે કરું. કાંતિ અમૃતિયા, પછી ગૌતમ ચૌહાણ, કેસાજી ચૌહાણ, જયરાજસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય છે ગોંડલના, અને શું કરે છે આપણે બધા જાણીએ થોડા દિવસોમાં કઈ રીતે એમના દીકરાએ તમામ વસ્તુ કરી અને નોટોરિયસ પર્સન છે એ પ્રકારે. બીજી એક મહત્વપૂર્ણ વાત, આઈ.કે. જાડેજા એ પૂર્વ મંત્રી છે ને 50 મુદ્દા કાર્યક્રમ જે છે એમના. હવે 2-3 વસ્તુઓ હું તમને કહું, વિશ્લેષણની વાત કરીએ તો આમાં એવું નથી કે કેટલાક લોકોને આપ્યા છે, કેટલાક લોકોને યથાવત પણ રાખ્યું છે. જેમ કે તમે જુઓ, કેટલા લોકોને કહ્યું છે તો આરસી ફળદુ, તો આરસી ફળદુનું યથાવત રાખ્યું છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને નરેશ પટેલ, એ લોકોને જે છે એ લોકોએ યથાવત રાખ્યું છે. જ્યારે વાત કરીએ કૌશિક પટેલ જે છે, સૌરભ પટેલ છે, એ કેટલાક મંત્રીઓ છે એમની યાદી નથી એટલે કેમ નથી આપવામાં આવ્યું. ગૌતમ અદાણીની વાત કરીએ તો મેં તમને કીધું એ પ્રમાણે. હવે તમે યાદી જુઓ, એની અંદર એક નામ છે ગજેન્દ્રસિંહ પરમાર. ગજેન્દ્રસિંહ પરમાર એટલે કોણ? જેમના ઉપર હાઈકોર્ટથી કહેવાથી બળાત્કારનું કેસ સેક્ટર 21 પોલીસે નોંધ્યો છે. એટલે કે તમે અત્યારે એવું કહો કે બળાત્કારના આરોપી ઉપર એમને સુરક્ષા આપવામાં આવી છે. એક તરફ કાલે જ એક દીકરી ગુજરી ગઈ,
બળાત્કારના કારણે, અને બીજી તરફ સરકાર બળાત્કારના આરોપીને આવી રીતે આપી રહી છે. કોના પૈસે? તમારા અને મારા પૈસે. જયરાજસિંહ પરમાર ગોંડલમાં શું છે, શું કરે છે, કેવી એમની છાપ છે, બધાને ખબર છે. એમને તો પોતાની પ્રાઇવેટ સિક્યોરિટી છે, એમને શું જરૂર? એ પોતે લોકોને બંદૂકોથી ધમકાવતા હોય છે. ને અત્યારે જ્યારે આખું કાંડ ચાલ્યું પરસોત્તમ રૂપાલાને ત્યારે કહેતા હતા જેને જ્યાં જરૂર ત્યારે જોઈ લેજો. હવે એમને શું જરૂર? તમારા મારા પૈસે કોઈ જરૂર નથી. એવા અનેક પ્રકારના લોકો છે જેમને સરકારી ખર્ચે ગનમેન કે સુરક્ષા આપવાની જરૂર નથી, પણ એને આપવામાં આવે છે કારણ કે એમનો રાજનીતિક ઉપયોગ ભવિષ્યમાં થઈ શકે. સાથે જે સ્થાનિક સ્તરની ચૂંટણીઓ આવી રહી છે એની અંદર તમામ લોકોની જે જરૂરિયાત થઈ શકે છે. તમે વિચાર કરો, અધિકારીનું હટાવી દેવામાં આવે છે અને જેના ઉપર આરોપ છે બળાત્કારનું એને આપવામાં આવી રહ્યા છે. એટલે કુલ મળીને સરકાર કઈ રીતે પોતાની વાત મૂકે છે. જો ગૌતમ અદાણી એમણે કીધું કે ભાઈ મારે સરકારી ખર્ચે નથી જોઈતું, વરના આખા દેશમાં જે ઈચ્છો એ જેના ઉપર હાથ મૂકે એને સરકાર એને આપી દે છે. પણ એણે કીધું કે ના, મારે સ્વ ખર્ચે લેવું છે. તો શું આ તમામ લોકો પોતાના સ્વ ખર્ચે ન લઈ શકે? કેમ ટેક્સના નાણાં તમારા મારા કરોડો રૂપિયા આ ફાલતુ વસ્તુઓ ઉપર ખર્ચાઈ રહી છે? માત્ર મોભા ઉપર, માત્ર સ્થાનિક ચૂંટણીમાં એનો લાભ લઈ શકાય? એટલે સીધી રીતે વાત કરવા જઈએ, આ માત્ર ને માત્ર એક દેખાડો છે, માત્ર તમારા મારા પૈસાનો નાણાંનો વ્યય છે. અને સરકારે આ તમામ વસ્તુથી બચવું જોઈએ. કમસે કમ ગજેન્દ્રસિંહ પરમાર જેવા લોકોને તો કમસે કમ ના આપવું જોઈએ જેના ઉપર બળાત્કારનો આરોપ છે, મહિલા સતામણીનો આરોપ છે અને હાઈકોર્ટના કહેવાથી. એટલે તમે સમજો સરકારે એને પહેલા કેટલી બચાવવાનો પ્રયત્ન કર્યો હશે. એટલે તમે કયા અપેક્ષા રાખો છો કે આ સરકાર મહિલાઓની સુરક્ષા કરશે? કારણ કે તો એવા લોકોને એ સુરક્ષા આપી રહી છે, પોતાના ગરમેન આપી રહી છે જેથી કોઈ એને પકડે નહીં. કારણ કે સ્વાભાવિક અમને ખબર છે મહિલાનો આરોપ છે, કાલથી કોઈ પણ એમને કોલર પકડી શકે છે, પૂછી શકે છે, પણ સરકાર એવા લોકોને બચાવી રહી છે. વાંધો એ વાતનો છે, વ્યક્તિગત રીતે મારો વાંધો છે કે આ તમામ લોકોને વિચારવું જોઈએ કે તમે યોગ્ય રીતે આપો, મેરિટ ઉપર આપો, પણ તમારું મેરિટ જ્યારે ખાડી જતું રહે છે પછી તમને લાગે છે કે હવે પોલિટિકલ ઉપયોગ કરવાની જરૂર છે, તમામ લોકોને થોડા વોટ મળી શકે છે, એટલા માટે તમામ વસ્તુ કરો છો. એટલે માત્ર તમામ વસ્તુ બાયસ છે, દેખાડો છે, અને માત્ર તમારા મારા જે ટેક્સના નાણાંના પૈસા છે એ વ્યય છે. જી જી જી, આભાર અનિલ સમગ્ર માહિતી આપવા.